Oh, no, no, no. Oh, no, 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 no. માપે મેળે રહી જે ફોર્મ ભરે સરપટનું મારે ભરવાનું થાય છે. હવે તું તો ભરવાની વાત કરે છે. અને આ નાથો ગામનો કહેવાય, તને ખબર છે કે ખડ નથી ઉગ્યો. ફોર્મ તો હું સમજો સપટી વગાડું ને તા તો ફોર્મ ભરાયો. મારે મોટા તાલુકા પંચાયતે ધક્કોય નહીં થાય ફોર્મ ભરવા, ખાલી મારે માણસો ભરી દે. આ તો બેઠો બેઠો ખાલી ગામમાં હાકલ જ કરશે. મારા તો માણસો ફોર્મ ભરશે, મારા ફોર્મ વાળા તો મારી ઘીરે આવશે. તારા ફોર્મ વાળાને તું આમ પૈસા દઈને ખરીદી લઈશ મોટા. અને તારા મનમાં એવું લાગે છે કે ગામ લોકો તને મત દે એમ? એમાં હેને કોઈ જાતનું ફેર પડવાનો નથી. હું કહી દઉં મત આમાં એટલે એમાં પડે, બાકી વસમાં ક્યાંય જો મતદાનમાં કાંઈ કઈ થયું તો ટાંગા ભાંગીને હાથમાં દઈ દઈશ. અરે ઈ નાથ્યાને જરૂર ન પડે. સમજો ગામ વાળાને ખબર જ છે કેને મત દેવો ઈ. અને તે ક્યાં ગામનું કોઈ સારું ઇશ્યુ છે કે ગામ વાળા તને મત દે? પેલા ગામમાં પૂછી લે કે આ વિપ્લો કોણ છે. અરે ખાલી નામ પડે ને છોકરા ઘરમાં ગરી જાય. હા, છોકરા ઘરમાં કરે અને નાથો ગામમાં નીકળે ને એટલે બકરા વાળા નીકળે હો. બકરા નીકળે ને? હા, છોકરા તો નહીં. તું મોટા બકરામાં જ હાલે એમ છો, બીજે ક્યાંય હાલે એમ નથી. સમજો તારે જે હવા હોય ને મારો ભાઈ, હવા તો રહેવાની જ છે ભઈલું. કાઢી નાખજે, નકર તારે ને મારે મેળે નહીં આવે હો. જો નાથા, હું તને પ્રેમથી સમજાવું છું, તારે સમજી જવું જોઈએ કે અમે આ વિપલો ઊભો છે તો આપણે ફોર્મ ન ભરાવાય. આમાં નકામું થાય, આમાં કઈ તમારા મર્ડર થઈ જાય નક્કી નહીં. હવે મર્ડર તો કેના થાય ને ઈ તો ખરા ધીંગાણે ખબર પડે. બાકી એક મગજમાંથી કાઢી નાખીએ બરોબર. તું આ મર્ડર ની ધમકી દેતો નહીં, બીજાને દીયો. આ નાથો નો બીવે કોઈથી. હા, હું કેટલા વર્ષે છૂટ્યો એ તને ખબર છે ને? ક્યાં ગુનામાં ગયો તો? ખબર છે બધી. હવે તો આ એમ ખબર હોય તો પછી ફોર્મ ન ભરાય અમે. અરે હું તો વગર ગુને, મારા કેટલાય ગુના છે મને નથી ખબર નાથાને. ગામના કુતરાય તે માર્યા નથી. ઈ રેવા દેજે તું. અરે ભાઈ માપ મારે અને તારે થાય કરી લેવું, બીજોમાં કઈ થાય નહીં. આય તોય ખરા ખરીનો ખેલ હે ને, મેદાને ખબર પડશે. હા, હો બાકી તારે મારા રસ્તામાં સમજો હું આયલો તો હો ફૂટ છેટું રહેવું, નકર આમાં મજા ન આવે હો. એમ હા, કાઈ વાંધો નહીં, કાલ ફોર્મ ભરવા થા ભેગો. તો આવી જાજે પંચાયતે, બીજું હોય હું એમાં. કાઈ વાંધો નહીં. હો, હા, અને તારે હોય એટલા માણા તું તારે તેડતો આવજે. અરે સિંહના ટોળા નો હોય, તારા જેવા બકરા ના હોય. નીકળ. હાલ મારો ભાઈ, હાલ તો થા અને કાલ જોઈ લઉં કે કોણ કોણ કેટલામાં છે. મને લાગે છે કોઈ પેસેન્જર આવશે નહીં હો. હા, હેરાન કરી નાખવાના. જોતા તો જાવ કે વાય ભાઈ ઊભા છે. જય શ્રી કૃષ્ણ વિપુલ બાપા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું હાલે છે? બસ શાંતિ હો, તમારા જેવાની દયા, મોટા માણસોની દયા અમારી ઉપર. બસ આપણી દયા હોય ને એનું આમ જો કાંઈ ઘટે જ નહીં જિંદગીમાં. આવી ને આવી દયા અમારા ઉપર રાખજો વિપુલ બાપા, રાખજો દયા. આવીને આવી રહે, પણ તમે થોડાક ઊંધા હાલતા નહીં. ભાઈએ ફોર્મ ભરાયું સરપંચનું, મત મારામાં પડવું જોઈએ. તમે ફોર્મ ભર્યું વિપુલ બાપા? મેં ફોર્મ ભર્યું છે બરાબર, અને હંમેશા નાથો. હા, એટલે નાથામાં મતદાન કરવાની તમારે કાંઈ જરૂર નથી, નકર પછી આ જે ગાડીઓ રહી ને એ કાયમી હે રિટર્ન થાય. મારી ઓળખાણ ન્યા સુધી છે, તને ખબર છે ને? ગરીબ માણસના આડા પડોમાં વિપુલ બાપા, ગરીબ માણસના આડા પડોમાં તમે
આડા પડવાની વાત નથી. તો? તને કીધું ની કાન ખોલીને સાંભળી લેજે. મતદાન મારામાં થવું જોઈએ. તારા બાપાને બાને જે હગાવાલા હોય બધાને કહી દેજે. જો મારામાં મતદાન ન પડ્યું તમારું હા એટલે તમારે હંધુય સાફ કરી નાખીશ. ના ભાઈ સાહેબ ના, તમે ઉપાધિ કાંઈ કરો માં. તમે હે ને હૈયા લગી વિશ્વાસ રાખો કે અમારા આખા પરિવારનો 30 માણાનો મત તમારામાં પડશે. આ બસ એમ જ હોવું જોઈએ. એમાંય જો એકય 30 માંથી મત ઘટતો હા તોય મજા નહીં આવે. તોય મારીશું બધાય. જવા દેજો હો બાપા. બધુંય વેસાવી નાખીશ. તમે કાંઈ ઉપાધિ કરો માં. વિપુલ બાપા તમને એક વાત પૂછું. પૂછ હાલ. મારાથી બોલાય તો નહીં તોય પૂછી લઉં તમને. સાંભળવા જેવી હોય તો સાંભળી લઈશ. બાકી માર ખાવા જેવી હોય તો રહેવા દેજો. એ તો તમારી ઉપર આધાર રહે. વિપુલ બાપા હા તમને અમે જીતાડી દેવું. હા જીતાડી દેશો ને. જીતાવાનો છે. આ તો જીતાવશું. શબ્દ કેમ ફરે છે તમારા? હે ચામડાની જીભ છે બાપા, આમને નામ ભરી જાય. નો ફરવી જોઈએ નક જીભ નીકળી જઈશ બાઈને. મારી વાત તો પૂરી કરવા દો ભાઈ સાહેબ, તમને પગે લાગો. બોલ. અમે તમને જીતાડી દેવું. હા પછી અમારી ગાડીઓ કાયમ સાફ કરી જાય ને તમારા માણસો. મારા માણસો તારી ગાડી સાફ કરે? હે અમે તમારા બાપના નોકર છીએ? હે અરે ખાલી મેં તો તું મને ઓળખે છતાં તું આવા પ્રશ્ન પૂછેસ? હે અકલ મઠા? ખાલી સવાલ પૂછ્યો વિપુલ બાપા, તમે મારવા કામ નહીં પૂછવાનો આવો સવાલ. આ તો ચૂંટણી માથે આવે છે એટલે તું જીવતો જાસ. તો તારા ટાંગા ભાંગી નાખું, ખબર છે? જવા દો ભાઈ સાહેબ, જવા દો. ગામમાં તમે હે ને બહુ મોટા માણસો, અમાર જેવા ગરીબ માણસ મારો માં જવા દો. બસ સોયણો નથી છેસો. ઉતરી જાય છે. ગામોસર મારી આબરૂ જાય. કાંઈ વાંધો નહીં. તને કીધું ને મેં. હા તમે કીધું ને એટલું જ પાણી પીવા હે. પછી બસ નાથિયાને મત દેવાનું થતો નથી. જો નાથિયાને મત દીધો તને ખબર છે ને હા હા આખું ઘર સાફ કરી નાખી જો હું. આ થવાનો તમને ખબર છે. હા બસ વાંધો નહીં. પણ એક વાત તમને કહી દઉં, શું? આ ખાલી તમે બે માથા ભટકાણા છો. એ જ મજા આવે ચૂંટણી લડવાની. અને એને એમ કે હું જીતી જઈશ એમ. એની હાથ પેઢીમાં કોઈને જીતવા ન દઉં, ખબર છે? તમારું બાહુબળ કેવું વિપુલ કાકા? એમ તમારો માએ બેકગ્રાઉન્ડ કેવડું? દુનિયાનું. તાય તમે જ જીતવાના હો વિપુલ કાકા. હું જ જીતીશ. હા બસ કાઈ વાંધો નહીં, કાઈ ઉપાધિ ન કરતા હો. કાંઈ વાંધો લાલ. તું તારો ધંધો કર અને જરાક ધ્યાન દઈજે. 50 રૂપિયા લાવો વાપરવા પૂરતા. હે 50 રૂપિયા હાંજે ઘરે આવીને લઈ જજે. મારું બેટું 50 હોય એની પાસે નહીં હોય. 50 રૂપિયા ઘરે લેવા જવાના. મને તો વિચાર એક જ આવે છે કે આ ગામમાં હું સારું કરી દે હે. પારવી આખા ગામમાં ફરી વળ્યો તને ગોતતો ભલામણા. આવો આવો નાથા બાપા, આવો આવો. હા આજ તો તમે અમારા ગરીબ માણસના ઘરે ભૂલા પડ્યા. બેહો બેહો. બાકી હું હાલે શાંતિ? બસ મોજે મોજ હો નાથા બાપા. આપણા રાજમાં મોજે મોજે જ હોવું જોઈએ. કોઈ નક્કી થાય? પગાય આવવા દો નાથા કાકા. અને હું કહું છું હા નાથા કાકા. આપણી સરકારી નિશાળ નો રે. હા ના તું ભણેલ ગણેલ છો બરોબર? હા હા. એટલે જેથી આપણે મતદાન થાય ને હમ. તેથી તારે ના કાપલી વેચો બેહવાનું છે. મારે હા તારે. અને જો મારો ભાઈ કોઈનો કાનમાં લઈને અને આડા આવડો જો થયો ને હા તો તને તો નાથા કાકાની ખબર છે. હા હો નાથા કાકા. હા ગામમાં નાથા કાકા નામ પડે હો. તઈ હા અને ઓલો આવ્યો નતો ને કોણ? વિપલો નતો આયો. નતો આવ્યો ને. અને આવોય નો દોય. અને તારા પરિવારમાં આવોય નો દે ને એને સમજાવી દીજે હા કે અમારી ડેલીમાં કરે ને એમાં નાથા કાકા આવે એટલે પૂરું. એટલે અમારા આખા પરિવારને તમને મત દેવાનો. લે દેવો જ પડે ને. અને દેવાનું જ છે. ઉપાધિ કરવામાં ગરમ થાવમાં નાથા કાકા. તમે ગરમ થાવ તો કેમ અમારા જેવાનું ભેગું થાય? વાત હાચી છે. હું ગરમ નથી થતો. તો તમારું ધ્યાન રાખીને તો હાલું છું. એટલે તમે ગામમાં આવ્યા પછી સારી સુવિધા લાવી દેહો. સુવિધા લાવવાની જ છે. એમ? નહીં લાવું ક્યાં જાય? પણ મારો ભાઈ એક વાત સમજી લેજે હા કે તારા બાપાને પૂર્યો તે છોડાવવા વાળો કોણ? તમે. હા નાથો ઉભો તો નાથો. હા ઉભા થાઓ. હા ભલે પછી વાય એવો ઉભો તો પણ ઉભો તો ખરી. તમે એમાં જાજો ભોગ દીધો તો કાકા. હા સાયકલ લઈને ગયો તો ઠેર. ના અમારાથી પડાય જ નહીં ને. ગયો નતો. ગયા તા. ગાણીથી સીધો પાનડા ગયો તો. અમારાથી નાદ નો કહેવાય ને નાથા કાકા. નાથા કાકા
હા તમને એક વાત કહું, બોલ. તમે અત્યારે સરપંચ નથી હા તોય તમારો આટલો બધો પાવર છે, તો સરપંચ થઈ જાવ ત્યારે કેટલો પાવર હશે? સમજો રવિડા, હા હું કદાચ સરપંચ થઈ જાઉં ને હા હા તારા ગામમાં લાઈટ ની જરૂર જ ન પડે. છેડો મને અનાડો આખા ગામમાં લાઈટ થાય. વાહ નાના કાકા વાહ, તો એટલો ગરમ થઈ જવાય છું, કેટલો બધો પાવર આવી જાય. એટલો પાવર આવશે. તો હારું કા અમારે બિલ નહીં ભરવું પડે. અરે અક્કલ મઠા, તારામાં કઈ ભાન છે કે નહીં? આ બિલ ભરે છે બરોબર છે, એ મારામાંથી પાવર આવશે ને તો ડબલ બિલ ભરવું પડશે તારે. ના 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 હો, તો અમે જે બિલ ભરે છે ને ઈ બરોબર છે નાથા બાપા. હવે ઈ બધું તો ઠીક, હા. હવે તું યાદ રાખજે ભૂલતો ને સરકારી નિશાળે હવારે આમ તો તૈયાર થઈ જજે. હા કાંઈ વાંધો નહીં, પણ એક વાત કહી દઉં હજી, હા બોલ. તમને શું લાગે વિપુલ કાકો જીતશે? નો જીતે નો, એને કઈ ગામમાં હારા કામ કર્યા છે? અરે બાજુના ગામમાં પૂછ નાથા બાપાની સાફ કરી. તમે થોડુંક ધીમું તો બોલો, હું બી જાઉં છું ઘડીએ ઘડીએ. અરે મને જોઈને તો ભલા બી જાય. તો ઓલું વિપુલિયું શું કહેવાય મારી ભાઈ? કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ઉપાધિ કરો માં, અમે મત છે ને તમને જ દેવું બસ. દેવો જ પડે ને, નકર સમજો નાથા કાકાની તો તમને ગામને ખબર જ છે કે સિંદરી બળે પણ નાથા કાકાનો વાહ નો જાય હો. કાંઈ વાંધો નહીં નાથા કાકા, હવે આ વાત મગજમાં રાખજે, ભૂલતો નહીં. મગજમાં હરકી રીતે બેહાડી દીધી બસ. અને તારા જેટલા ગામમાં હોય ને હા એને બધા વાત મગજમાં ઉતારી નાખજે, કહી દીજે. એ આ વાંધો નહીં. આ મારું બેટું મને તો ઈ નથી સમજાતું કે આ ખેલે બે માથે માથા ભટકાણા છે, થાહે હું? અરે આ તો સાઈડમાં આવો, સાઈડમાં આવો. આ તો ટોલ નાકા જેવું કર્યું તમે તો. ટોલ નાકાનો બાપ શું દેખાતું નથી કે અહીંયા બેઠો છે? તો આપણે સામું જોવાય, જય શ્રી કૃષ્ણ કહેવાય, કેમ છો એમ પૂછાય. વિપુલભાઈ પણ અમે અમારા કામમાં હોય, અમારે 70 જાતની પીડાઈ હોય. હવે આ તમે બેઠા હતા ઈ મેં ખબર નથી મને. લ્યો અત્યારે મારે કેવડી પીડા છે એની ખબર છે તમને? કા તમારે શેની પીડા? કોઈ માંદું થયું? અકલ મઠી, મેં ફોર્મ નથી ભર્યું સરપંચનું? હા એ સરપંચનું ફોર્મ ભર્યું કા? તે ખબર નથી તમને? છોકરાએ તારા વાત નથી કરી? પણ તમે હાસા ખોટે નથી કીધું ભજીયા ખાવા આવજો એમ. ભજીયા ખાઈ જે હોય કાંઈ હું ભેગા લઈને ન ફરતો હોય. ના છોકરા કઈ નથી બોલ્યા, છોકરાના બાપાએ કઈ નથી બોલ્યા. ભાઈ અકલ મઠાને દેવાને મેં કીધું તું જ ખરા અને ભૂલી ગયો. મને લાગે છે જ્યાં નોકરીએ સડાયો ને હું પાછો કેન્સલ કરાવીશ. ન્યા જઈને એને સાટીએ ભાગે. ઈ મને ઓળખતો નથી હજી. એ ના ના ના, એ પૈકે લાગુ વિપુલભાઈ એવું ન કરતા હો, જો રોટલા પાટું ન મરાય ભાઈ. તમે ક્યાંય મતદાનમાં પાટું ખોટું મારતા નહીં. અમારે તો મતદાન તમને જ દેવાનું થાય છે. જરા જો આખે પાછી ના થયા એટલે મરી ગયા માંડ લેજો. ખોયડા બોયડા બધું વેસાય. હું અહીંયા છે ને જીસીબી મરાવી દઈશ હો. એ મારા ભગવાન, હવે અમે માન હવે એક વણ મેળી વાળું મકાન કર્યું. ખબર છે ને મારી તો તમને? ભાઈ અમને બધી ખબર છે. મારા ભગવાન તમને જ મત દેવાનું છે. હા, એમ. મતનું નિશાન આવ્યું? હે મતનું નિશાન કઈ એ આવ્યું? હાંજે પોગી જાય નિશાન. અને અમે નાથો ઊભો છે. નાથાને મત દેવાનું થતું નથી. એને થોડાક મત દેવાય. હા એમ. ના રે ના, હવે ઈ એના ઘરનું નથી હરખું પૂરું પાડતો, ઈ ગામનું ક્યાં પૂરું પાડે? બસ અને વિપુલભાઈ તમે આવ્યા ને સરપંચમાં, તમે જો ફોર્મ ભર્યું ને અને તમે માની લો કે આવી જ ગયા. અરે આવી ગયેલો જ પડ્યો છો તો હજી એમાંય તમે ફેરફાર કરો છો. તે ના ના, એ હું તો કહું છું માતાજીની દયાથી તમે આવી ગયા. હાલો. હા એમ. અને જો ગામ તમે ગોકુળિયું બનાવી દેહો હો. કાઈ નો ઘટે. ગોકુળિયું તો બનતું બનશે, લગભગ તો સમસાન જ બની જાહે. હું કીધું? એવડા છોકરાને કશું ઘર ભેગા થાવ. અલે તમ ઘર ભેગી ના થાવ. હા વાહી આવ્યા છોકરા. હા તમારી રીતે રહીજો. ઉપાધિ કરો માં. હા એમ. અને હું શું કહું છું, શું? હવે તમે માની લ્યો કે આવી જ ગયા, હા તો પછી ગામમાં ખબર છે ને સગવડતા કેટલી કરવાની છે. ઈ મારે જોવાનું છે, તમારે નથી જોવાનું. મેં તમને કીધું ને નાથાને મત નથી દેવાનો, મત મને દેવાનો છે. નકર પછી આખા પરિવારનું. એ ના 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 વિપુલભાઈ, હું જવાબદારી લઉં છું ને, અમારા આખા ઘરનો મત તમને જ આવશે. હા એમ. બસ હું તો મારા ભાઈ કુટુંબમાં કહી દઈશ કે હાલો વિપુલભાઈને મત દેવાનો છે. અહીંયા મતદાનના સ્થળે અમારા માણસો બેઠા છે, અમને ખબર જ પડી જાય તમે ક્યાં મત દ્યો. જો આડાવરો નથા મત દ્યો તો અહીંયા ને પૂરવો આંગળા કાપી નાખીશ. એ બાપા તમે ધાયણા રાખો, તમારા જેવા મારા ગામમાં સરપંચ આવે ને તો અમને બધી રીતે સારું બાપા. વાંધો ને જવા લો.
અને કાયમી પાણી દેહો ને, હે પાણી કાયમી નળ દેહો ને. મત જડત પડે ને કે આવે ઈ બંધ થઈ છે. હાલો જાઓ, હાલો બધી સોસાયટી બાયું સમજાવી દઈ તાર રીતે. ને હું કેવા જાઉં? હું કે આવું એમ? તો એકલો સપોર્ટ નહીં કરો તમે. તો હું શું કહું છું, થોડા ઘણા હવે નીકર ને થોડા ઘણા વારી. નાથાને એમ કે હું જીતી જઈશ એમ. હા, તારો ડોહા બાયું નહીં કવર કરી લી એમ છે. આ ગીતે ચૂંટણીમાં ગમે એટલા રૂપિયા નાખવાના થાય અને તમે તમારી રીતે સમજી લીજો. હા, અને જો આ તો આબરૂનો સવાલ છે, સમજાઈ ગયું? જો કાલ સવારે ઓલો વિપલો છૂટાઈ જાય ને તો ગામમાં મારી વેલ્યુ હું. ઈ તમે ગમી કરો, ભલે ગમે એટલા પૈસા ભાંગે. એ ભજીયા ખવડાવો, ગમી ખવડાવો. આ રાખું છું. લે નાથા કાકા તમે? હા, હું નાથો. ઠીક, હા બોલો બોલો, કઈ કામ હતું? કામ તો હોય ને, ઘરનાનું કામ ન હોય તો કોનું કામ હોય? હાથી બોલો ને, તમે તમારું શું કામ હતું? હવે વહુ તમને એક મારે વાત કરવી છે. બોલો બોલો. આ ગીતે ચૂંટણીનું ફોર્મ મેં ભરાયું છે. લે આલે સરપંચ નું ફોર્મ ભર્યું? હા, હારું 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 લ્યો. અને પાછો ઓલો વિપ્લો આપણા ગામનો રહ્યો ને, ઈ જ આપણી સામે ઊભો રહ્યો છે અને મારે ને એને છત્રીનો આંકડો છે. હા, ઈ વિપુલભાઈ છે, ઈ મને ભેગા થયા તા હો. જો તો ને, હા. તાજ હોય મારો દીકરો છે આ ડોળિયો. હા, એને કીધું કે મત તો મને જ દેવો જોઈએ, મને એમ અરે કીધું. ઈ તો કે પણ તમારે કાનમાં નહીં લેવાનું. કાકા જરીએ ઉપાધિ કરો માં, કઈ હું થોડુંક એનું કાનમાં લઉં. અને તમારા દેવો રહ્યો ને દેવો, હા, દેવાને કહેજો કે નાથા કાકાને ભેગો થાય, મારે એનું કામ છે. ઈ તો રોજ આવે છે બજારે ખાઈને, તમને ભેગા નથી થતા? નથી છો હમણાંથી, પણ ઓલા વિપલાને ભેગો થયો તો મને ખાસ ખબર છે. અને તમને હું કહું છું હવે, હા, જો એક વાત કહું, આ તો કોઈ મેં પાર નથી કર્યું તમારી માથે, પણ આ વાત નીકળે ને આવું ટાણું આવે એટલે સાંભળે. આ તમારા લગ્ન કરાવવા વાળું કોણ? ઈ તો મને કાકા ખબર છે, તમે જ હલાણી હતા ને તમે જ હપ્પણ કરાવ્યું છે. હા, હા, તો સમજી જવાય આપણે કે વિપલો કાનમાં નાખે ને વાત તો આપણે ધરવાનું નહીં. અને મત છે ને ઈ નાથા કાકાને જ દેવાનો. એ નાથા કાકા તમે જરીએ વ્યાધિ કરો માં, આપણે તો ઘરના આપણે ગોપલા, અરે રે નામે ભૂલી ગઈ, વિપલો. હા. આપણે તો વિપલા કરતા તમે ઢુકડા છો. હા, તે ઢુકડો જ છું ને. હા. જો બહુ હા, જેને હંધારતા આવડતું હોય ને એને પાછું વીકતા આવડે એટલું મગજમાં ઉતારી લેજો. એ નાથા કાકા હવે એવું ન કરતા. એવું ન કરે તો ક્યાં કરે? મેં વાત સાંભળી છે. શું? વિપ્લો ટગર ટગર તમારા ઘરે આવે છે ઘડીક વાર અને હાફ મતની વાતું કરે છે અને તમે પાછા મને એમ છે હા નો પાડતા હોય તો સારું કહેવાય, નકર તો મારી ને ગામમાં આબરૂ વહી જાય. નાથા કાકા તમે ઉપાધિ કરો માં, આ તો એને મોઢે આપણે આયા કરવી પડે. એવી ખોટી આ નો પડતા. કાઈ વાંધો નહીં, મતદાન તારીખ આવશે ને એટલે બધાય પોગે જાઓ, તમાર દીકરો ને હું બધાય, અને મત તો તમને જ આવશે. હા, એ મને પૂરો ભરોસો છે, પણ આમાં કઈ નક્કી નો કહેવાય. અને ઓ હા તમારા કુટુંબમાં જેટલા હોય ને તમારા ફળિયાવાળા, હા, એને કહ્યો કે નાથા બાપના હાજે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે અને બધાને ભજીયા ને સકડી ખાવા આવવાનું છે. એ નાથા કાકા તમારા દીકરાને આખા મરસાન ભજીયા બહુ ભાવે છો. આ ઈ એક નોખો કારીગર મંગાવ્યો છે આખા મરસા વાળો. હા એમ તો વાંધો નહીં. અને હું શું કહું છું, હા, જો માની લો કે તમે સરપંચમાં લગભગ આવી ગયા, બરોબર? લગભગ નહીં. આવી ગયા. એવી ખોટી આંડોળાઈ કરો માં લગભગ નહીં. હું સરપંચ માની લ્યો તમે. હાલો માની લીધું, તમે સરપંચ થઈ ગયા. હા, તો ગામમાં છે ને એકાદું દવાખાનું કરાવજો, હાવ નથી દવાખાનું. અરે તમ તારે ઈ ઉપાધિ કરો માં, હા, ઈ તો દવાખાનું થઈ જાય, પણ મારી જેવો ભૂંડો કોઈ નથી, બહુ કહી દઉં છું. એ કાઈ વાંધો નહીં, તમે અહીંયા ધારણા રાખો અને સરપંચ તો તમે જ થવાના છો. અને કાન ખોલી સાંભળી લ્યો, આ વાત રે ને દેવાને કહી દીજો. હો, એ નાથા કાકા તમે જરીએ વ્યાધિ કરો માં, હું હાંજે આવશે એટલે કહી દઈશ. આજે સરપંચમાં નથી આવ્યો તો એટલું બર કરે છે, આ સરપંચમાં આવશે પછી શું કરશે આ? આ હું બોલ્યા? એ કાઈ નહીં, એ ઓલી ભેંસ છૂટી ગઈ. એ જાવ તે જાવ. એ આ કોટ કાલનો હે ને મેં ધોઈને હુઈકો છે તો હજી ભીનો ને ભીનો. ઓય આયા 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 આયા, બોલો બોલો. આમ બાજુમાં આવો. ગામમાં ખબર છે ને શું ચર્ચા ચાલે છે ઈ?
હા એ તો અમને ખબર છે, એટલે તમારું કેવું શું થાય? કહેવાનું થાય ચર્ચા પ્રમાણે હાલજો, કાંઈ આડાહવરી ના નો થાતા, નકર નકર મજા જરાય નહીં આવે. એટલે આ તમે મત લેવા નીકળ્યા છો કે પછી દબાણ કરવા નીકળ્યા કોઈ માણસો? નામ ઉપર મોટા મત મળે, નામ ઉપર શું જવું ન પડે પ્રચાર કરવા. ઉપર તારા દેખાય? તારો બાપ દી છે, દી ના દેખાય એમ નજર કરી લેવાની. એટલે પાવર થી કોઈ દી હે ને મત મળતા નથી. અને એ પાછો તમને કહી દઉં, તમે આ લાલામાં પાવર કર્યો. એલા ભાઈ તું રેવા દે ને, તને મારી ખબર જ છે ને આખા ગામને ખબર છે, એટલે બહુ ઊંચા અવાજે વાત ન કર, માપે મેળે રે. આ તો તું હાઈટમાં નાનો છો એટલે મારે તને જાજુ કહેવાય નહીં, નકામ બે બોહટમાં મારું છેડા કાઢ નાખું, નકામ ગામ વાતું કરશે કે આવડેક ને માર્યો, તો મારી આબરૂ શું રહી? એ તમારા મનમાં વેમ હોય ને તો કાઢી નાખજો. તમે વડીલ તરીકે છો ને એટલે હું તમને કાંઈ કહેતો નથી, બરોબર? અને આમ પાવર કરીને જો મત લાલા પાસે લેતા હોય ને તો ભૂલી જાજો, પણ મારો તો મત ભૂલી જાજો, પણ સમજો બીજા 50 મત જ ભૂલી જાજો. એટલે તું બીજા 50 મત તોડીશ ગામમાં મારા એમ? તૂટી જ જાય કાયદેસર બાપુ, આવો પાવર નો હાલે. કાંઈ વાંધો ને, આ તો હવે ચૂંટણીનો માહોલ છે એટલે થોડુંક જાતું કરું છું, પણ ચૂંટણી પતવા દે પછી મને ભેગો થાતું. એ દેવ દુગર મેલીને તમે હનુમાનમાં ભટકાણા એવું લાગે. કાંઈ વાંધો ને, અત્યારે તું તારે જાતો અહીંયા જવા માંડ, અને વધારે મારે કાંઈ કેવું નથી, હા હા બરાબર? બરોબર. પણ થોડુંક મારા હામું ને તારા પરિવાર હામું જોઈને વિચારીને આલજે, હા પછી કાલ સવારે કાંઈ ખોટું ન થાય. પણ તમે જોઈ વિચારીને હે ને આ લાલા હમું પગલું ભરજો હો. કાંઈ વાંધો નહીં, હાલ અત્યારે તું તારું કામ કરતો કર, અને તારો કદાચ એક મત ન આવે તો આ વિપ્લાન શું ફેર પડી જવાનો છે. પણ બાપુ આ 50 મત તૂટશે. હવે તારા પસાને તો હું એક રાતમાં કવર કરી લઈશ. તા મેદાન પડ્યું લઈ લેજો, ખબર પડે. હા તું જાને જાને ભાઈ, દાદાગીરી કરવી નહીં હો. હવે છે આવડું રીંગણા જેવડું, અને હું હમણાં બે મારીશ ને આને છેડા કાઢ નાખીશ. હવે આવડાને મારીને આપણે શું આબરૂ ખોવી છે? ગામમાં બધે ફરી વળો, બધે કઈ વળ્યો, હવે 2-3 ઘર બાકી છે. એ લાલિયા, એ તને કહું છું બેરો થઈ ગયો છો, આ શું મતે? એ બોલો બોલો નાથા કાકા. હવે ઈ વેક ને આમ સાઈડ માં બોલો બોલો. તને હું કહું છું? હા કોણ સુરડીમાં નાથા કાકા ઉભા રહ્યા છે? ઓ કોણ? નાથા કાકા. હા બરોબર. વાત કેને જાય? ઈ તો મારી મરજીનો માલિક છું. કેમ તારી મરજીનો માલિક વળે? એટલે તમે મને બીવરાવાની વાત કરતા હોય તો રહેવા દેજો નાથા કાકા. હો તમે મત લેવા નીકળ્યા છો કા દાદાગીરી કરવા? અને એ તમને કહી દો નાથા કાકા, આ લાલા હમો તો સેજે પાવર નો કરતા. હવે તું રહ્યો 1.5 ફૂટ્યો હે અને તું આટલો બધો પાવર કેમાં મારો ભાઈ? એ નાથા કાકા તમે વિચારીને બોલજો. 1.5 ફૂટ્યો તો કહેતા જ નહીં, આજ ભૂલથી તમારથી કહેવાય ગયું છે. બાકી ગામમાં પૂછી જજો કા લાલો કોણ છે, ઈ તમને હજી ખબર નથી. મારો દીકરો નાનો છે પણ બહુ વાયડો, આની યાર જરીક વાયડાય ન કરાય. હું તને હું કહું છું, બોલો. ઓલી ઘેરે તો ઓલી ઘેરે તું સરકારી નિશાળમાં મતદાન થાતું તું, હા, અને ટેબલેથી પાછો વળી ગયો તો, ખબર છે મત દીધા વગરનો. ઈ તો મોજમાં આવે એમ કરે લાલો. એવી ક્યાંથી તારી મોજ હોય? કઈ તમારા પાવરથી હું તમને મત દઈ દો, બી ની ભૂલી જાજો. કે હવે ટાઢો પડ હું તને શું કહું છું, હા, કે તારે જ્યાં મોજ આવે ને હા ત્યાં મત દઈએ. હું કઈ તને ધમકી નથી મારતો. હા તો બરોબર છે. હા હવે મત કેને જાહે? ઈ હજી પાછો મને બંધેવાન મળ્યો છો. તને બંધેવાનમાં નથી લેતો, આ તો હું મનને તસલ્લી થઈ જાય. હું નાથા કાકા તમને હજી મારો કઈ પરિચય લાગતો નથી કા? ના ના તું ગામનો રહ્યો ને, મને તારી તો બધી ખબર જ છે. ટચમાં પહેલી વાર આવ્યો ને? હા ઈ તો ટચમાં પહેલી વખત આવ્યો. હવે તને સારું લાગે ને એમ તમ તાર કરજે, બરોબર? બરોબર. લાલિયા તારી હાટુ છોકરી મેં ગોતી રાખી છો. હે? હા પાકું તના ટન છે સમજો. કા સમજ્યો નાથા કાકા હમુ જોઈએ. પાકું એ હારું હાલ જાઉં છું. એ હા. હવે આ એક નો મત દે તો હું નાચ્યો નહીં જીતે. ગમે એમ કરીને જને ઓલા વિપ્લાને હરવા પાર કરું જ. માથે ઓઢો, માથા ભારે માણા આવે દેખાતો નથી. એ ભૂલ થઈ ગઈ વિપુલ બાપા. હા
હું તમને એક વાત કહેવા આવ્યો છો. હા હું કાકાએ ફોર્મ ભરાયું છે મતમાં, સરપંચમાં. એટલે મયુરને કહી દેજો કે વિપુલ કાકાને મત આપવાનું છે, નકર લાલ ગાડીન જે કારખાના રહ્યા ને એમાં થાય તમારા બાપ કબજા. હો? એ આમ જોવો વિપુલ કાકા, હા એ તમે આવી ધમકીઓ ન દ્યો ને તોય તમારે મત તમને જ દેવાનો હોય અમારે. તમારો માણા ઉપર ભરોસો નથી મને, સમજ્યા? કેમ કે અમે નાથોય ઊભો છે. લે વળી આપણા ગામમાં બે જણા છે. બે ફોર્મ ભરાયું છે એટલે એને મત દેવાનું થતું નથી. નકર જો આડાહવરી ના થયા તો જરાય મજા નહીં આવે. અરે આડા આવડું અને એ પાછું તમારી હામું. ના બાપા ના, અમારે હું આ ગામમાં નથી રહેવું. ગામ મૂકીને હું વયું જાવું છે. અમારે કારખાનામાં હું દીવાહરિયું મુકાવી છે, લાલ ગાડીને હું વેચાવી નાખવી છે. ના વિપુલ બાપા ના હો, તમે તમાર કાઈ ઉપાધિ ન કરો, હું તમાર દીકરાને કહી દઈ પછી. હા તો વાંધો ને, લાલ ગાડીન કારખાના જાય પણ કોર્નર ઉપર જે મકાન દિયા ને ઈ જાહે હો. ઓહો હો હો. હા આમ જો ઈ ફાઇનલ તમે આમ ટિકિટનો ફોર્મ ભરી દીધું? અરે કમ્પ્લીટ થઈ ગયું છે ને. હમણાં મતદાન છે. તાર હાઉને ને હારાને ને જે હોય તારી નણંદ ને બધાયને સમજાવી દેજે. કાંઈ આડાહવરા ન થાય, મત મારામાં પડવા જોઈએ. ઈ તો તમારા મત પડે ને બાપા. હા એમ. અમારું ખબર હે તમને 17 જણાનો પરિવાર છે અને 17 જણા એક આયરે તમને અંગૂઠાનો મત દે એટલે તમને તો ખબર જ છે તમે જીતી જવાના. હા એમાં 17 માંથી જો એકાય ઓછો થયો હા તો 17 ગોઈતા નહીં જડો. ના રે ના બાપા, અમારે એવી ભૂલ કરાય અને ઈ પાછી તમારા હામું હા એમ. ભૂલથી ન કરે એવી ભૂલ. તમને ખબર જ છે કે આ કાકો ગામમાં કેમ હાલે છે. એ તમે નો કયો ને તો અમને ખબર છે કે આ વિપુલ કાકા જેવો માથા ભારે આખા ગામમાં કોઈ નથી, આવવાનોય નથી ને આવશેય નહીં. હા એમ. બસ કાઈ વાંધો નહીં. કેમણા જતા હતા? વાડીએ જાતી હતી ખેતર બાજુ. એવું છે? હા જમીન ય છે? હે ઈ તો મારા કાકાજી હારાની છે. હે કાકાજી કેમ હારાની. થોથરાવા માંડ્યા? જમીન નું કીધું તો એ ના ના, આ તો હું સાચું કહું છું વિપુલ કાકા. કેટલા વીઘા છે? 17.5 વીઘા જેવું છે. રાખવાની છે કે વેચાવાની છે? અને એમાં આપણો કઈ કબજો નથી. કાકાજી હારાની છે, એમાં અમારે કઈ લેના દેના. કાકાજી હાહરાજી ને કહી દેજે કે મત દેવાનો છે વિપુલ કાકા નો. 7 વીઘા જાહે. પણ ઈ તો બાજુના ગામમાં રહે છે. બાજુના ગામમાં રહે છે? હા એના આધાર કાર્ડ ને બધું કૂપન નું એનું હે? એ નથી ખબર પાછી. ઓહો હો, એવું છે? હા કાઈ વાંધો નહીં. પણ તમને કીધું ને મેં ઈ રીતે મયુરને સમજાવી દેજો. તમારા હાઉ ને હારા નણંદ જી હોય કરવા. આ સમજાવી દઉં વિપુલ કાકા, હા, તમે કાઈ ચિંતા ન કરો. અમને ખબર છે માથું કાઢી રે, માથા ભારે. નામ એટલે નામ વિપુલ ને મારી નાખે ઠામ. હા એમ. જાવ હાલો. મયુર આડાહવરો નો થાય એટલું ધ્યાન રાખજો. નો થાય નો થાય. હા એમ. નકર 17 આડાહવરા થઈ જાઓ. ના 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 ના. હા વાંધો નહીં, જાવ હાલો. લે નાથા બાપા તમે? હા આવો. હા આ મયુર ક્યાં ગયો છે? ઈ તો કારખાને ગયા છે. કારખાને ગયો છે? હા આવશે ક્યારે પાછો? હમણાં એને એક બારગામની પાર્ટી આવી છે ને તો 5-6 દી નહીં આવે. 5-6 જમણ નહીં આવે? હા હવે એ તો બધું ઠીક છે, 5 જમણ તો ઠીક છે, પણ 5 દી પછી આવે ને એટલે એને કહ્યો કે નાથા કાકાએ ફોર્મ ભરાયું ગામમાં. કોઈને? નાથા કાકાએ. હા એનું ફોર્મ આ ચૂંટણીનું સરપંચમાં ઉભો રહ્યો છું. ઈ નાથા કાકા તમારે જાતિ જિંદગી સરપંચ બનવું છે? લે હું જાતિ જિંદગી ક્યાં આજે ગરડો થયો છું? ઈ કેટલા થયા વરા? હજી તો પસામું આયલું જાય છે. ઈ અડધી જિંદગી વહી ગઈ નો કહેવાય? હવે ઈ તમારે પંચાયત નથી કરવાની, હું તમને શું કહું છું, હા એ મયુરને કહી દીજો હા બરોબર. એને આવે ને એટલે સમજાવી દીજો કે મત નાથા કાકાને જ દેવાનો. કોને? નાથા કાકાને દેવા. હા, અને તમે કાન ખોલીને સાંભળી લેજો. હા તમે આડાવડા નો થતા હો. અરે નાથા કાકા આડું અવડું અને તમારી સામું થવાય? નો થવાય. અમારી આટલી હિંમત? નો હિંમત કરે ને નાથો કહેવાય ગામનો. ઈ તો અમને ખબર છે ને તમે મારી નાખો થાય. હા એ તો તમે સમજો છો એટલે સમજો છો, તમને મારે સમજાવવા ન પડે. ઈ નો સમજાવવા પડે. સારદી પેલાનો કિસ્સો હજી ગામમાં બોલે ને. બોલે નાથાના કારનામાં એવા છે. ઓલા બિચારા કસરા બાપા હજી એ માથે હાથ દઈને રોવે છે. એના છોકરાને તમે
પછી મારે લબલબાટી કરવી પડે. ઈ હાસુ આમ તમારો મગજ થોડોક ગરમ છે ને એટલે કાના થા કાકા. હા અને પાછું ઓલું વિપલા જેવું મારી હામું ઊભો રહ્યો, ચૂંટણીમાં હામું ઊભો રહ્યો, એના મનમાં એ સમજે છે હું. પણ એનું કાઈ નો આવે તમારી પાસે, તમે એવા માથા ભાઈરે છો. હા આમ તમારો પાવર એટલે પાવર હો ના થા કાકા, એમાં કેવું જ ન પડે. પાવરની તો વાત જ જવા દ્યો. ના થો કાકો શેરીમાં નીકળે ને એટલે અંજવાળા થાય અંજવાળા. હા ઈ વાત સાચી તમારી, એમાં ના નો કેવું પડે. હવે હું તમને એક વાત સમજાઈ દઉં છું. હા ખાસ નોંધ લઈ ગયો હા બરોબર, અને તારીખે વી આવજો ને તાણે મત દેજો અને મયુરને કહી દેજો. એ હો. હા ને કાંઈ આડાવડા થયા ને તો નાથા કાકાની તો તમને ખબર જ છે હો. નાથા કાકાની ખબર છે બાપા, અમે આડાવડા ની થાય કે ચા પીને જાવું છે કે પછી સાંજે ઘરે ચા પીવો છે. ના અત્યારે મારી પાસે ટાઈમ નથી, તે ઘણા કામ છે, હું જાઉં છું. એ હો. હારું થયું બાપા, હારું થયું. કિડની હમણાં બહાર આવી જાત. આ ડોહાનો ત્રાસ એવો ને ઓલા ડોહાનો ત્રાસ એવો. આમાં જાવું તો જાવું ક્યાં ને કેવું તો કેવું કે ને. બલા 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 બલા. કેવું કહેવાય? થોડો થોડો દારૂ નાખ્યો ને તો જો આંબાની ઝાડમાં પોપૈયા ઉગ્યા. હવે મારો વિચાર એવો છે કે કેળાનું ઝાડ હોય ને એમાં દારૂ નાખવો છે, એટલે એમાં છે ને જાંબુ આવે. હું ભાઈ શું છે નો ક્યાં દીકરો થાસ? આ બગીચામાં કેમ પડ્યો છો? ઓહો આ તો કોથરિયો મુવો છે. તો હું તારા ઘરે પડું? બગીચામાં હું અહીંયા હવા ખાવા આવ્યો. ઓળખેસ મને? તું ઓલો વિપુલ કાકો? હા મંદીનો છોકરો વિપલો. એ કાકા કેતો જા, તુકારે નો બોલાવ. આ તો પી ગયો છો તું, ભાનમાં નથી, નકર બે ધોકા ભેગા તારા નરા નોખા કરી નાખું, ખબર છે? જો જે માણસ પી જાય ને હા ઈ માણસ છે ને પછી સાચું બોલે, ખોટું કોઈ દી ન બોલે, ખોટું કોઈ દી ન લગાડાય. હું ભલે હું સમજો વિપુલ કહું, અરે વિપુલ કાકા જો મારી વાત સાંભળો, આખું ગામ એમ કહે છે કે વિપલો હને હે વિપલો, પણ હું હને વિપુલ કાકા જ કહું. આખું ગામ એમ કે હો વાંહેથી. પી ગયા પછી હાસુ બોલે કે ખોટું બોલે એ સમજાતું નથી મને. ના હું પી ગયા પછી હાસુ જો એ બધી માથાકૂટ મૂક. બોલો તારા કાકાએ સરપંચનું ફોર્મ ભર્યું છે એટલે મત તારા કાકાને મળવો જોઈએ, અને અમે ઊભો છે નાથો. નાથામાં મત દેવાનું થતો નથી, નકર જરાય સૂર્ય મજા નહીં આવે હો. આ જે પીવાનું તારું ચાલુ છે ને ઈ થાહે બંધ, અને હું હે ને જેલમાં પુરાવી દઈશ. જો વિપલા કાકા હા પીવાનું તો છે ને કોઈના બાપની તાકાત નથી કે મારું પીવાનું બંધ કરે. રહી વાત તમારા સરપંચ બનવાની, જ્યાં લગી સૂર્ય જીવે છે ને ત્યાં લગી ફોર્મ તો નહીં જ ભરવા દે. તારે નો ફોર્મ ભરાઈ ગયા, ખાલી મતદાન કરવાનું છે. એમ તું કેમ થોડું હાલે? આ ખાલી આમ જઈને ઉભો રહે ને તો ફટ ફોર્મ ભરાઈ ગયું. તે મને કેમ ખબર નથી ફોર્મ ભરાઈ ગયું? તમારે પીન જ્યાં અહીંયા બગીચામાં પડ્યું રહેવું, ખબર હોય ગામમાં શું થાય છે. ના ગામમાં આવું થાય ખબર છે. જો હા ગામમાં કાલ છે ને બે કાળી કૂતરી હતી એને 50 ગલુડિયા આવ્યા. હવે આ છૂટણી ને કાળી કૂતરી ને ગલુડિયા શું લેવા દેવા? હું તને કહું એમ સમજ મારી વાત. જો સૂર્યા મારામાં તે મતદાન કર્યું તો તું એક કોથરી પીસ ને હે ભાઈ બંધ નહીં, તારા ડોવા ઘરે ટાકા ફિટ કરાવું. વાહ બેઠો બેઠો પીધા રાખ, નાયા રાખ, તારે જલસા જલસા, પણ મત આપણામાં પડવો જોઈએ. વાહ વિપલા કાકા વાહ. અને ખબરદાર જો નાથામાં મત ગયો તારો તો ઉપર પાણી ટાંકા રહ્યા ને ઈ હેઠે ઉતરાવી દઈશ, નાવાનું બંધ થાય.
વાહ વિપલા કાકા વાહ. આમ જો હા આજ તો તમે મારા દિલની વાત કહી દીધી. એમને મારો એવી જ ઈચ્છા હતી કે હું આવી રીતના આમ સૂતો હોય. હા આમ જો રાજા કોઈ હા બરાબર હા. અને સમજો આવી રીતના ભૂંગળું હોય ને નળીનું અને ઉપર ટાંકો રાખ્યો હોય અહીંથી 1 2 અને 3 નળ. હા પણ એ બધું તારા વિપુલ કાકાને મત આપ્યા પછી અને જો મત નો આપ્યો મારી વાત સાંભળો. લાવો અહીંયા 1 2 3 નળ. જો આમાં દારૂ આવે હા ચાલુ કરી તો આ બીજો નળ રહ્યો ને એમાં હે ને થોડોક આવે. કેમ થોડોક એમાં એમાં એવું હોય કે આજે પીધો તો 2 દી પછી પીવો હોય ને તો આમાં પીવાનું કેમ કે થોડો આવે. બરાબર હાલ. અને છેલ્લો નળ રહ્યો ને એમાં આપણે એમ થાય 5 દી કે નથી પીવો તો અહીંયા મોઢું રાખી દેવાનું. થઈ ગઈ તારી વાત પૂરી? ના બાકી જો એ વાત હવે બધી પાસે. જો મારી વાત સાંભળો. મારે છે ને 50 લીટરનો ટાંકો છે ને ઘર ઉપર રાખવો છે. બોલો પસાનો નહીં પણ 100 લીટરનો તને ટાંકો મેલાવી દે પણ મત મારામાં પડવું જોઈએ અને જો સૂર્યા મારામાં મત ન પડ્યું તો પછી મારે ધક્કો નહીં થાય ખાલી મારા માણસો જ આવશે. તો તમારા માણસોને કહેજો હા સૂર્ય બેઠો હે એના ઘરે મશીન લઈને પોગી જાઓ ત્યાં જઈને મત દી આવો. પણ એક દી નહીં પીતો કઈ વાંધો તને? એ જ વાંધો. એક દી ન પીવી તો પછી છે ને સકર ખાઈને પડી જાય એવું થાય. તું મને લાગે મત દાણે આ પોગવાનો છો નહીં. હું તને શું કહું તારા મતની જરૂર નથી પણ તું નાથાને મત ન દેતો કદાચ એક મતની કટાકટી રહે તો. એ વાત સાચી પણ ના વિપુલ કાકા સમજો હા તમે ટેન્શન લ્યો માં. હમ નાથો શું કોઈના બાપની તેવડ નથી. વિપુલ કાકા મને દેશીનો બાટલો નહીં શું કીધું ટાકો આ ટાંકો આખો લઈ દેતા હોય ને તો મત તો વિપુલ કાકા ને જ દેવાનો. વિપુલ કાકા જિંદાબાદ. હાલ બધાને કહી દેજો હો. વિપુલ કાકા જિંદાબાદ. તારા વિપુલ કાકા જિંદાબાદ. તારા ભેગા જેટલા પીતો હોય બધાને કહી દેવાનું મત વિપુલ કાકાનો હો. હા પણ સમજો બધાને ટાંકા હો. બધાને ટાકા હાલો. હા કાકાના રાજમાં ટાકા. કાકાના રાજમાં ટાકા. કાકાના રાજમાં ટાકા. કાકાના રાજમાં ટાકા. વિપુલ કાકાના રાજમાં ટાકા. એ સૂર્યા લાઈક એ તું કોકને મારી નાખી. બીજું તો બધું ઠીક છે પણ જે મને નફરત છે એનું નામ લઈને તું કેમ આયલો આવે? સમજો હા નાથા કાકા બોલ. સમજો આ દેખાય ને પાઇપલાઇન આ દેખાડી 4-5 અડી હતન ગઈ તને નો ખબર હોય તું નશામાં છો. એવું છે. હા જો વિપુલ કાકાએ મને કીધું કે તું મને મત દે ને તો તને આખો દારૂનો ટાંકો નખાઈ દો. એટલે આજે પાઇપલાઇન લઈને જાઉં છું. અહીં ટાંકામાં ફિટ કરીને સૂતો પીસ. વિપુલે એમ કીધું ધાબા માથે તને 100 લીટરનો ટાંકો દારૂ નો બનાવી દે. 50 લીટર. હવે એનું નાનું કાળદું છે નાનું. આ નાથા કાકાનું કાળદું જરીક પૂછતો ખરી. કેવું છે? એ ઓલા તને ખબર છે ફિલ્મમાં પાણીમાં ધૂપકા મારે અને સ્વિમિંગ પુલ હોય છે. સમીરપુર હા. હા ઈ સ્વિમિંગ પુલ અને ઈ સ્વિમિંગ પુલ શેનું બનાવી દે પૂછતો ખરી. શેનો સિમેન્ટ નો બનાવો બીજો છે ને? એ ઈ સિમેન્ટ નું તો બને પણ ઈ ઇંગ્લિશ દારૂ નું તને બનાવી દે. વાહ વાહ નાથા કાકા. બોલો તો ટાંકી બનાવી છે ટાંકી. હું તો આખું સ્વિમિંગ પુલ ઇંગ્લિશ નું બનાવી દઈશ. તો સમજો તમે કયો ને એટલાથી તમને મત જ દીધા રાખો. અને તું છે ને ઓલા વિપલા કાકાની વાત તારા મગજમાં રહી ને ઈ તમ તારે એકારે ભૂલ નહીં તો કાઈ ને હપ્તે ભૂલી જઈએ પણ ઈ ભૂલી જજો. વિપુલ કાકા ને મત નથી દેવો હવે મત તમને દેવો. હા તને મને આને સ્વિમિંગ પુલ બનાવી દો એટલે હું ડૂબકા માર્યા. અરે ઇંગ્લિશ છે ડાયરેક્ટ નાય જ નાખવાનું જેટલું પીવો એટલું પીવાનું બાકી નાય નાખવાનું નાય ધોઈને પાછું બારું જ્યારે સારું લાગે ત્યારે મારવાનો મસ્યો. હા એ વાત સાચી. હો આ તો દેશી હું કહેવાય. અને જો હું તારી હાટું સપલું હાથે લાવ્યો જો. કેવું સપનું? આ ઇંગ્લિશ નું છે અને આ કોઈને દેખાડતો નહીં હાલે. ઈસા મારી દે કિસામાં તને બાકી કડક માલ. વાહ હે
સમજો ઓલું ભૂલી જજો. હવે કેને મત દે જો ખોલીને જો ઈ છે કોટરિયું કહેવાય. વાહ સારું છો. સમજો મત કેને દે છે હવે? હવે તો આમ જો નાથા કાકાના રાજમાં ઇંગ્લિશનો પેક. મારો દીકરો આ જેના ગાડે બેહી જાય યાદ આવે તો હારું મત ટાણે ને ગાના બેવડાના કાઈ નેઠા ન હોય હો. એ હારું હાલ હવે. હવે તમે મને આ નમૂનો આપ્યો ને હા. એટલે હવે છે ને આ દેશી બંધ. બંધ. હવે હવે ઇંગ્લિશ પાઇપ નાખી દીજે. આ ઇંગ્લિશ ચાલુ. કાલથી તારા ઘરે સ્વિમિંગ પુલ ચાલુ થાય સમજ્યો? કાલથી ચાલુ થાય ને હા એટલે દી તમે કયો ને એટલા દી તમને મત દેવા આવું. બસ એક દી દેવ આવ્યો તો તારો પાડ કહેવાય. હવે મારે ઉતાવળ છે ને 4-5 જણાને કેવા જવું છે. હવે તારો આ છે ને બંબુડું જરીક આગું રાખ નકર 4 તો મને અડી ગયા હવે. એ તો આમાં કઈ નક્કી ન રે. દારૂડિયા માણા હોય ને એ હાસુ જ બોલે અને હાસુ જ દે. હા પાયલ કાકી, લે તું કઈ આવ્યો? શું વાત છે? શું લેવા મને બોલાવ્યો છે ઈ કયો ને? એ તને ઈ હાટુથી બોલાવ્યો છે કે આ તો હુડી વસારે હોપારી થઈ છે? હું જોજે માંડીને વાત કરો તો ખબર પડે. એ આપણા ગામમાં ન થવાની થઈ છે ને હવે હું થાહે ને ઈ તો મારો રામ જાણે. પણ હું થવાની છે નવીન માં ઈ તો કયો? આ ઓલા વિપલાય ને નાથા ડોહાએ સરપંચ નું ફોર્મ નથી ભર્યું. હા એ રવિડા ઈ બેય મને ભેગા થયા ને કેવી મને તો ધમકી દીધી. હે જો મત તો કે મને જ દેવાનો છે અને કે તમારા આડોશી પાડોશી ને તમારા કુટુંબ ને બધાને કહી દેજો મત તો મને જ મળવો જોઈએ કે. અને મને તો રવિડા એવી ધમકી દઈ ગયા છે ને મારી હાથ પેટી લગીની ધમકી દીધી છે બેય જણાવે ને એમ કીધું આખું ખાનદાન મત દેવા આવજો નકર તમારો ખાનદાનનો વિનાશ કરી નાખી દિવાળી મૂકીને અરગાવી નાખી. હવે તું જ કે આમાં હું કરવું? એ ધમકી તો મારે લગી પૂગી ગઈ છે. જો એ કોઈને મૂક્યા જ નથી. આ તમને એમ હતું કે હું કોરો રહી જઈશ? આખા ગામમાં બધાને ધમકી દીધી છે ઈ બે ભેગા થઈને. ઓલો કે મને મત દ્યો, ઓલો કે મને મત દ્યો. હવે મત એક ફેરે દેવાનો છે. કેને મત દેવો ઈ નથી સમજાતું. ઈ જ ઉપાધિના પાર છે, ઈ જ ઉપાધિના પાર છે અને પાછા બેય માથા ભરે છે. આમ જાય તો કૂવો ને આમ જાય તો દરિયો. એ જાવું તો જાવું ક્યાં? અને મને શું કીધું ખબર છે? હા મેં તો કે મારા દીકરાને ધંધે ચડાવ્યો છે ને તો કે ધંધેથી ઉઠાડી લઈશ મત નહીં દ્યો તો. અને નાથા ડોહાએ મને એમ કીધું તમારું હક પણ કરે છે ને તો ઉતરવાડાવી નાખીશ કે. અરે લે અરે રે હા. અને નાથા ડોહાનો તો પાવર અને વિપુલ ડોહો તો દિવાળીઓ મૂકવાની ધમકીઓ દઈને ગયો છે મને. વિપુલ કે તમે મને મત ન દીધો તો આખા ખાનદાનને મારી નાખ્યું. મને એમ જ કીધું, મને એમ જ કીધું. હવે કરવો હું આનો રસ્તો ઈ નથી સમજાતું મને તો. એ રવિના એટલે જ તને બોલાવ્યો છે કે કઈક રસ્તો કાઢ. હવે આનો રસ્તો હું કાઢવો? જો રવિના કઈક રસ્તો કાઢવો જોઈએ નકર આ ગામમાં આપણે રહી નહીં હગી. તો વાત તો તમારી બેની સાચી છે હો. રસ્તો તો કાંઈક કાઢવો જ પડશે. સાપાઈ મરી જાય અને લાકડી ભાંગે ને એવો રસ્તો કાઢવો પડશે. આ તો પણ મુરે શું જોવાનું છે તારે? હા થોડોક મને હે ને મગજ મારવા દ્યો. હારું વિચાર તું તારે. આઈડિયો લ્યો. બોલ 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 બોલ. આપણે શું કરવાનું છે ખબર છે? હા કેમ બાકી વાહ રવિના વાહ. કાંઈ ઘટે? કાઈ નો ઘટે તો અટાણ સુધી ક્યાં ગયો તો? અત્યાર લગી મારી બુદ્ધિ નથી હાલતી. હવે મારી બુદ્ધિ આયલી. એ જાયગા નથી હવાર. હા તે હાલો કરી કામ. હાલો હાલો તઈ હાલો ઉભી રે સંપર્ક કરી લઉં. આને પણ ભેગી ભેગી હોય જ્યાં હોય એ ઉઘાડે પગે થોડું જ ન જવાય. લા અત્યારે આ ચૂંટણીનો માહોલ ફૂલ ગરમ છે અને અત્યારે શું અમને અહીંયા ભેગા કર્યા છે? અને આ દેતો ને દારૂ ભેગા કરવાની જરૂર હતી હું. આમાં કોકને ખોદા લાગી જાય હો ખોદા. સાચી વાત છે નાથે વાર નો લાગે અહીંયા પારિયા થાય હો. હા ઈ તો કેના પાળિયા થાય ને ઈ તો ખરા ખરીના ખેલ આવે ને તેને ખબર પડે. હા ઈ તો જોઈ લેશું ખરાખરીના ખેલ. હાલો ભાઈ શું અમને તમે બોલાવ્યા છે ભાઈ? એ મારા બાપ, તમે ઘડીક વાર શાંતિ તો રાખો. અમારી વાત તો સાંભળો. તમે બાજવા આવ્યા હો કે મારી વાત સાંભળવા આવ્યા હો? બોલ તારે બોલવાનું હોય બોલ. અરે ગામમાં એટલે ભેગા કર્યા છે કે પ્રશ્ન જેવો ઊભો થયો છે. અને તમે બે જઈને રિયા માથા ગુંડા તો ઓલો કે મને મત દ્યો, ઓલો કે મને મત દ્યો. એ હવે તમે જ કયો અમારે ગામવાળાને હું સમજવું? અને જો વિપુલ બાપા અમે આજ ગામના માણસ ઈ કઈ દુશ્મન તો સહી નહીં તમારા કે તમે અમારા અને અમને તો બે હરખા. અમને આમાં સમજાય
જો તમે મારી વાત સાંભળો વિપુલ બાપા નાથા કાકા, તમારે અમને રસ્તો તો કરી જ દેવો પડશે કે અમારે બે માંથી કેને મત દેવો, નકર અમે આખું ગામ ખાલી કરીને વ્યા જાવ, પછી તમને બેને કોણ મત દે? નાથિયા, આ ગામની વાતમાં થોડોક દમ તો છે હો. હા, વજન વાળી વાત કરી હો. હા, આ તારા ડોહા વયા ગયા બધાય ગામ ખાલી, તો તારા ડોહા રાજ કેના ઉપર કરશું અને મતય ક્યાંથી કાઢશું? અવરા અમે આમાં મત દઈશું? હા, ઈ વાત તારી મુદ્દાની હો. તો એક વાત ખરી હો ગામવાળાઓ, તો અમે કરવી હું ઈ અમને કાંઈક સમજાવો. જો મારી વાત સાંભળો તમે, તમારે હે ને બેયને બાજવાનું, અને જે જીતે ને આ ગામ આખું એને મત દે. હા, ઈ વાત બરોબર છે હો. બરોબર છે ને? અને એવી વાત હોય ને ગામવાળાઓ, તો સમજો વિપલાનું મારી પાસે પાણી ભરે અને તારે બાજુ હોય ને તો આવી જા મેદાનમાં. આ નાથો કાંઈ કામ નથી હો. હવે ખૂટિયાની ઘોયણા પગ કરવાથી કાઈ નો વરે બસા. સકલા કોઈ દી બાજ નો બને. આવી જા મેદાનમાં. હવે જો નાથાના ભડાકા. અરે તમે ગામના થોડા છેટા આયલા રહેજો, નાઈન મારો ઘા નક્કી નહીં કેના ઉપર પડે. ઈ તો કેનો ઘા પડે ને ઈ મારો ભાઈ જોઈ લે તું હવે. સરપંચ તો આ તારું બાપ જ બનવાનો છે. જોયું ને મિત્રો, તમારા ગામમાં કોઈ બે ગુંડા ચૂંટણી લડતા હોય અને તમે અમારી જેમ હલવાણા હોય તો જે અમે રસ્તો અપનાવ્યો ને ઈ તમે અપનાવજો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.